રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે। બેફામ દોડી આવતી કારે સ્કૂટર પર આવતા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી દીધી હતી, જેને પરિણામે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ કાર ચાલક વાહન છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। તો રાજકોટમાં ફરી બેફામ બન્યા છે અકસ્માત સર્જનારાઓ। બેફામ કારે સ્કૂટર ચાલકને લીધો ઝડપેટે। વૃદ્ધ કેટલીક રીતે ઘાયલ થઈ ગયા છે। હાલ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો બેફામ કારે સર્જ્યો છે અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે। સીસીટીવી કેમેરાની અંદર આ તમામ ઘટના રેકોર્ડ થઈ ચૂકી છે। હવે જોવાનું એ રહ્યું કે રાજકોટ પોલીસ કેવી કામગીરી કરી રહી છે।